તો પાટીદાર અનામત આંદોલન છે તે જેમ જણાવ્યું તેમ દિવસે ને દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે। 25 મે મહારેલીનું અમદાવાદમાં આયોજન છે। વડોદરામાં આજે મોટા પાયે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને ગ્રાન્ડ રિહર્સલના રૂપમાં લેવામાં આવી રહી છે। લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે વડોદરામાં તેવી એક શક્યતા વ્યક્ત કરાઈ છે અને તેવો દાવો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું। યુવા પાટીદાર અગ્રણી સરદાર એકતા સમિતિના અતુલભાઈ પટેલ આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે। સાથે જ ઇન્ચાર્જ પાટીદાર અનામત આંદોલનના વરુણભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને રાજકોટથી વરિષ્ઠ પત્રકાર સંજય પટેલ પણ આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે જોડાયા છે। આપ ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। અતુલભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતની માંગણી સાથે પાટીદારો આપ સૌ જે રીતે હવે રસ્તા પર આવી ગયા છો, રેલી સ્વરૂપે એકઠા થઈ રહ્યા છો, આપની દ્રષ્ટિએ આ યોગ્ય છે એવું કહી શકાય? આજે વડોદરામાં જે શક્તિ પ્રદર્શન કરવાનું છે, લાખોની સંખ્યામાં પાટીદારો ત્યાં ઉમટી પડશે, એવા દ્રશ્યો સામે આવશે કે વડોદરાને બાનમાં લીધું છે પાટીદારોએ, તેવું પણ કહી શકાય? યોગ્ય લાગી રહ્યું છે આપને? ના, બિલકુલ વાત ખોટી છે। કારણ કે બાન જેવી વસ્તુ છે નહીં। આમાં પાટીદારો અત્યાર સુધીમાં એકદમ શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં બહાર આવ્યા છે અને હજી સુધી કોઈ જગ્યાએથી એવી કોઈ હિંસક અથડામણ કે બાનમાં લીધું હોય એવા સમાચાર નથી। અતુલભાઈ, બાનમાં લેવાનો મતલબ માત્ર હિંસા ન કહી શકાય। આજે જ્યારે લાખોની સંખ્યામાં વડોદરામાં પાટીદારો એકત્ર થશે, આપ જણાવી રહ્યા છો કે લાખોની તાદાદમાં પાટીદારો ઉમટી પડશે, જ્યારે આટલા લોકો એક શહેરમાં પહોંચે છે, સ્વાભાવિક રીતે જે જનજીવન હોય તે અસરગ્રસ્ત થવાનું છે। તમે પાટણમાં જ્યારે રેલી કરી, તમે જ્યારે સુરેન્દ્રનગરમાં રેલી કરી, તમે જ્યારે અન્ય જગ્યાઓએ રેલી કરી, સ્વયંભૂ રીતે પાટીદારોએ દુકાનો બંધ રાખી, પોતાના કામ બંધ રાખ્યા। પાટણથી પણ એવા સમાચાર આવ્યા હતા કે જ્યારે ત્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, બપોર સુધી સ્કૂલ કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી। આને શું કહી શકાય? ના, ફરજ જેવું નથી। આમ તો દરેક પાટીદાર સમાજે ગુજરાતના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે। તો પાટીદાર માટે દરેક કોમ્યુનિટીના લોકો કે જે શહેરના નાગરિકો અમને સહકાર આપે છે અને એમની રીતે સ્વયંભૂ બંધ રાખે છે। અમે ક્યાંય બળજબરીથી કોઈને નથી કીધું કે તમે બંધ રાખજો કે કોલેજ બંધ રાખજો, સ્કૂલ બંધ રાખજો। અલ્ટિમેટલી આ પાટીદારોને જો વિકાસમાં આટલો બધો ફાળો આપ્યો તો દરેક જણ સપોર્ટ કરશે જ। સપોર્ટ કરવાની વાત આખી અલગ છે। વરુણભાઈ, તમે આ વાત સાથે કેટલા સંમત થાઓ છો? જ્યારે સ્કૂલ કોલેજ બંધ રાખવી પડે છે, લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં જ્યારે એક ટોળું એકત્ર થતું હોય છે, કોઈ પણ મા બાપ પોતાને બાળકને ઘરની બહાર નીકળવા માટે પણ મનાઈ કરશે, કારણ કે શક્ય બને છે કે કંઈ પણ થઈ શકે છે। આપ અહિંસાના માર્ગે જઈ રહ્યા છો, આપ ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢી રહ્યા છો, પણ વરુણભાઈ, શક્યતા કોઈ પણ બંને બાજુ હોય છે ને, તો કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકને શા માટે મોકલે? પહેલા તો બેન, હું એ વસ્તુ કહેવા માંગીશ કે આજે પાટીદાર સમાજ છે સંપૂર્ણ શિક્ષિત અને સંસ્કારી સમાજ છે અને પાટીદાર સમાજ આખા વિશ્વમાં નામના જ પોતાના સંસ્કારો અને દેશના હિત પાછળ પોતાના બલિદાનથી આપી। એટલે જ્યારે પાટીદારો 1 લાખ નહીં, કદાચ 1 કરોડ પાટીદારો પણ ભેગા થતા હોય, ક્યાંય પણ મળતા હોય, તો હું દરેક મા બાપને કે દરેક ધંધાદારીને કે દરેક નોકરિયાતને પાટીદાર સમાજ વચ્ચે એટલી તો ખાતરી આપીશ કે જ્યારે પાટીદારોનું ગમે એટલું ટોળું ભેગું થતું હશે તો એ દેશના હિતની વિરુદ્ધમાં કે બીજા સમાજના હિતની વિરુદ્ધમાં પાટીદારોનું પગલું કોઈ દિવસ નહીં હોય। બિલકુલ, એ ખૂબ સરસ અને આવકાર્ય વાત છે। સંજયભાઈ, આપની પાસે આવીશ, આપને પૂછવા માંગીશ કે આવી રીતે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં રેલીનું જે આયોજન કરવામાં આવે છે, છેલ્લા 2 મહિનાથી કહી શકાય કે આ રીતે આંદોલન ચાલી રહ્યું છે। દરરોજની વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓએ 4 થી 5 જગ્યાઓએ આવી રીતે રેલીનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે। લોકો આમાં ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્ત થાય છે, માનો કે ન માનો, તમે કેટલા સંમત થશો? સૌથી મોટી વાત તો એ છે કે 47 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે, એ ધીરે ધીરે હવે ઉગ્ર થતું જાય છે। દરેક રેલીમાં સમૂહ મોટો થતો જાય છે, એના કારણે સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ મોટો સમૂહ ભેગો થાય તો જનજીવન પ્રભાવિત થવાનું છે અને જે સ્કૂલમાં જતા બાળકો છે એના વાલીઓને ટેન્શન થવાનું છે કે ભલે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રહ્યું પણ એના બાળકોનું એ સ્કૂલે મોકલવાનું જોખમ નથી લેવાના। આવી જ રીતે વેપારીઓ પણ હોય છે કે ભાઈ કોઈ ચમકલું થાય તો નુકસાન થાય, હેરાનગતિ થાય, એના કરતા ધંધા બંધ રાખો। પણ સૌથી મોટી સારી વાત એ છે કે હજુ સુધી આ આંદોલન એકદમ શાંતિપૂર્ણ રહ્યું છે, કોઈ પણ જગ્યાએ હેરાનગતિ નથી થઈ,
કોઈ જગ્યાએ કોઈ ચમકલું નથી થયું. એ આ આંદોલનનો પ્લસ પોઈન્ટ પણ ગણી શકાય. હવે આ આંદોલન એક ઐતિહાસિક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં આટલા મોટા પાયે ક્યાંય આંદોલન થયું હોય એવું મેં જોયું નથી હજી સુધીમાં. અને કદાચ આવું આંદોલન ઇન ફ્યુચર ક્યારેય થશે કે કેમ એ પણ હવે વિચારવું પડે. બિલકુલ અતુલભાઈ, જે રીતનું આ આંદોલન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જે રીતે સંજયભાઈએ પણ વાત કરી કે ધીરે ધીરે હવે ઉગ્રતા પકડી રહ્યું છે. ગઈકાલની જ વાત કરવામાં આવે, સુરેન્દ્રનગરમાં જે રીતે આપ લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્ણ લાગતો રેલી અને આ આંદોલન ધીરે ધીરે હવે તેનો રંગ બદલી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું. હાર્દિક પટેલનું જે નિવેદન હતું, હાર્દિક પટેલની જે સ્પીચ હતી, તેમણે જે કોઈ વાત કરી, રેલીને જે રીતે સંબોધન કર્યું, તેમાં પણ આક્રમકતા દેખાતી હતી. તો શું આગળ જતા આક્રમકતા વધશે તેવું આપ નથી માનતા? હું માનું છું બેન, વધી પણ શકે, પરંતુ બને ત્યાં સુધી આવું થશે નહીં એનું અમે પૂરતું ધ્યાન આપીશું. અને આક્રમકતા વધે નહીં એ પહેલા જો સરકાર જ કંઈક પગલા ભરે તો આ બધી વાતનું પૂર્ણ વિરામ મુકાઈ શકે. સરકારની વાત કરવામાં આવે તો વરુણભાઈ, સરકાર સાથેની જે વાતચીત હતી, આપ લોકોના મતે તે તદ્દન નિષ્ફળ રહી તેવું આપ જણાવી રહ્યા છો કે સરકાર સાથે કોઈ પણ વાટાઘાટો હવે શક્ય નહીં બને. સરકારે સમિતિનું પણ ગઠન કર્યું, પણ ત્યારબાદ પણ આગળ કોઈ નિરાકરણ નથી નીકળી શક્યું. સરકાર દ્વારા હવે તમને લોકોને શું કહેવામાં આવી રહ્યું છે? સરકારે જે સમિતિ બનાવી એ પાટીદારોને ડફોડ બનાવો સમિતિ હતી. એ સમિતિ પાસે કોઈ જ પાવર નથી અનામત આપવાના કે કોઈ જ નથી. એ ખાલી પાટીદારોને એક મિસગાઈડ કરવા માટે હતી, પાટીદારોને અવળા માર્ગે દોરવા માટેની હતી, અને ફક્ત ને ફક્ત એક એમની વોટ બેંકમાં એક મેસેજ આપવા માટેની હતી કે ભાઈ અમે કંઈક કરી રહ્યા છે. પણ એ સમિતિ પાસે કોઈ જ નક્કર પ્રસ્તાવ નહોતો, કોઈ નક્કર વાત નહોતું. અને પ્લસ એ સમિતિએ અમારા અગ્રણીઓને કોઈ પણ જાતની એવી ખાતરી નથી આપી કે અમે આ અનામતના પ્રશ્ને તમારી થોડી પણ ક્યાંય રજૂઆત કરીશું કે યોગ્ય પગલા લઈશું. એટલે સમિતિ 100% એ રાજકીય સમિતિ હતી. અને તમે જે કહો છો કે આ આંદોલનમાં કંઈ પણ થઈ શકે છે, ઉગ્ર બની રહ્યું છે, તો આના માટે સંપૂર્ણ અને સંપૂર્ણ જવાબદાર ફક્ત સરકાર છે. જો સરકાર આ અનામત આંદોલનને દબાવી દેવા માંગતી હોય તો અમારી અનામતની માંગણીને વહેલામાં વહેલા તરીકે સ્વીકાર કરી લે, તો અમારે આંદોલન કરવાની જરૂર જ નથી. પણ વરુણભાઈ, એક તરફ આપ કહી રહ્યા છો કે જો સરકાર આ આખી વસ્તુને સ્વીકારી લે છે તો આંદોલન કરવાની જરૂર નથી. જો આંદોલન ઉગ્ર બની રહ્યું છે અને જો આગળ જતા કંઈ પણ થશે, પરિવર્તનો તમારા આંદોલનમાં આવશે, તો તેના માટે માત્ર ને માત્ર જવાબદાર સરકાર હશે. ક્યાંક ને ક્યાંક નિર્દેશ કરી રહ્યો છે કે જો સરકાર તમારી હામાં હા નહીં કરે તો તમે કદાચ આને જુદું સ્વરૂપ આપી શકો છો. સંમત થાવ છો આ વાતથી? હા, સંમત છીએ. 25મી પછી 25મી સુધી અમારું સ્વરૂપ ગાંધીનું અને સરદારનું હશે. 25મી પછીનું અમારું સ્વરૂપ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહનું હશે. અને એના માટે સંપૂર્ણ જવાબદાર સરકાર છે. તો તમે એવું કહેવા માંગો છો વરુણભાઈ કે આજ પછી તમે 25 તારીખ પછી જો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તમારું આંદોલન અને તમે ગાંધી ચિંધ્યા માર્ગે જે અત્યાર સુધી ચાલ્યા છો એવું આપ માની રહ્યા છો, હવે એ રૂપ જો બદલાશે તો ક્યાંક ને ક્યાંક નુકસાન સરકારની સાથે સાથે સામાન્ય જનતા પણ ભોગવશે? સામાન્ય જનતાને કોઈ પણ જાતનું નુકસાન નહીં જાય. જે પણ નુકસાન જશે એ સરકારને જશે. અમારી સંપૂર્ણ લડાઈ સરકાર સામે છે. અમે તો આ લડાઈ જનતા માટે જ લડી રહ્યા છીએ, દરેક પાટીદાર યુવાન માટે લડી રહ્યા છીએ. દરેક પાટીદાર યુવાન પોતે લડી રહ્યો છે, દરેક પાટીદાર યુવાન નેતા છે. એટલે આમાં જનતાને ક્યાંય નુકસાન વરુણભાઈ, માત્ર પાટીદારો ગુજરાતમાં વસે છે એવું નથી. પાટીદારો સિવાય અન્ય સમાજના લોકો પણ વસી રહ્યા છે. આપના આંદોલનથી આપના સમાજના લોકો આપની સાથે જોડાઈ રહ્યા છે. અન્ય સમાજના લોકો એટલા જ અસરગ્રસ્ત થઈ રહ્યા છે તે સાબિત થઈ રહ્યું છે. જે રીતે સ્કૂલ કોલેજો બંધ રાખવી પડે છે, જે રીતે ગામના ગામ બંધ રાખવા પડે છે, જે રીતનું આખું વાતાવરણ સર્જાય છે, અસરગ્રસ્ત બધા થાય છે. આપ જો હિંસક માર્ગ અપનાવશો તો બધા અસરગ્રસ્ત થશે, માત્ર આપનો સમાજ અસરગ્રસ્ત થશે તેવું નથી. આમાં રાજ્ય ચલાવવું એ સરકારની જવાબદારી છે, એ પાટીદાર કોમની જવાબદારી નથી. રાજ્યને કઈ રીતે મેનેજ કરવું એ સરકારે જોવાનું. તમે વાતની શરૂઆત અતુલભાઈ તમે એમ કીધું પાટીદાર વ્યક્તિ ખૂબ જ સંસ્કારી વ્યક્તિ છે, પાટીદાર સમાજના લોકો ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છે. એક તરફ તમે આવું નિવેદન કરી રહ્યા છો, બીજી તરફ તમે કહી રહ્યા છો 25મી સુધી
આ બધું જ જાળવી રાખવામાં આવશે? 25 તારીખ પછી સરકાર જો આપના પક્ષે હામાં હા નથી કરતી તો તમે આંદોલનનો જે આખો રૂખ છે તેને બદલી કાઢશો. યોગ્ય કેટલું લાગે છે આપને? હું કહેવા માંગુ છું કે આ આંદોલન સ્વયંભૂ છે અને સમગ્ર ગુજરાતમાંથી ઊભું થયેલું છે. જો અત્યારે પરિસ્થિતિ એવી છે બેન કે કોઈ પણ એક વ્યક્તિના હાથમાં આનો દોર નથી, એટલે સમાજમાંથી અનેક પાટીદાર યુવકોના ફોન આવે છે કે ક્યાં સુધી આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. એટલે અમે એમને સમજાવીએ કે ભાઈ હજી આપણે આ માર્ગ ચાલુ જ રાખવાનો છે, પરંતુ એની પણ એક મર્યાદા આવી જાય અને દરેક યુવક કોઈ એક વ્યક્તિના હાથમાં કે કંટ્રોલમાં હોતો નથી. આમાં અલગ અલગ પ્રકારની માનસિકતા ધરાવતા દરેક યુવક હોય છે અને એની બી જે મર્યાદા હોય, મર્યાદા એટલે કે લોહીથી બી અમે રક્ત લિખિત આવેદન પત્રો જો સરકારને આપ્યા હોય, કલેક્ટરશ્રીને આપ્યા હોય, તો સરકાર એના અનુસંધાનમાં કોઈ પગલાં ના લેતી હોય તો પછી રક્ત વહે ને તો એની જવાબદારી સરકારની જ હોય. કારણ કે પાટીદાર યુવક આજ સુધી તો સારી રીતે જ જઈ રહ્યો છે અને હજી પણ મારી દ્રષ્ટિએ તો જશે જ, પરંતુ જો મર્યાદા ઓળંગી જશે તો ત્યાર પછી એ કોઈના હાથમાં પણ ના રહી શકે. સંજયભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે વરુણભાઈએ અને અતુલભાઈએ વાત કરી છે, તેઓ જે રીતે વાત કરી રહ્યા છે કે અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થઈ રહ્યું છે, આગળ કશું ન કહી શકાય, હિંસા પકડી શકે છે આંદોલન, તો કેટલું નુકસાન આ સરકારને સીધી ચીમકી છે પાટીદાર સમાજ તરફથી? બિલકુલ સાચી વાત. સંજયભાઈ, આપની પાસે આવીશ. તોરણ, આ લોકોની વાત સાચી છે. હાજી જી. હા તોરણ, આ લોકોની વાતમાં હું સહમત છું. એનું કારણ છે કે હવે આ લોકોની લેંગ્વેજ બદલવા માંડી છે. ગઈકાલે જે સુરેન્દ્રનગરમાં પાટીદાર રેલી હતી એમાં આ આંદોલનના સુકાની છે હાર્દિક પટેલ, એની ભાષા બહુ રફ થઈ ગઈ છે. એ આક્રમક તેવર ધીરે ધીરે અપનાવી રહ્યા છે, ગમે તે કારણ હોય, પણ હવે આંદોલનકારોની ધીરજ ખૂટી રહી છે. અને બીજી તરફ સરકાર હજી આ આંદોલનને કઈ રીતે ટેકલ કરવું એમાં દ્વિધામાં છે. કોઈ સ્ટેન્ડ ક્લિયર સરકાર કરી શકતી નથી. એક તરફ વાટાઘાટો ચાલુ છે, બીજી તરફ જાહેરાતોનું કેમ્પેન ચાલુ થયું છે કે ભાઈ બંધારણીય રીતે અનામત આપવું શક્ય નથી. તો એના કારણે સ્વાભાવિક છે કે હવે યુદ્ધ રેખાઓ અંકાઈ રહી છે અને આ આંદોલન હવે કોઈના હાથમાં નથી રહ્યું. આ સ્વયંભૂ થઈ ગયું છે, ગુજરાત વ્યાપી થઈ ગયું છે અને પબ્લિકે ઉપાડી લીધેલું આંદોલન છે. હવે જે આંદોલનના સુકાનીઓ છે એ ધારે તો પણ હવે આમાં પીછેહટ કરી શકે એવી શક્યતા નથી. અને રહી વાત પબ્લિકને હેરાનગતિની, તો હવે આ અનામત વંચિતોનું આંદોલન ગણી શકાય, માત્ર પાટીદાર નહીં. ગઈકાલે હું આપને કહું કે સુરેન્દ્રનગરની રેલીમાં બ્રહ્મ સમાજ પણ સાથે હતો અને અન્ય જગ્યાએ જ્યાં જ્યાં રેલીઓ થાય છે ત્યાં પણ અનામતથી વંચિત લોકો સાથે જોડાવા માંડ્યા છે. એના કારણે બે સમૂહ બહુ મોટા થઈ જાય કે એક અનામત વંચિત અને એક અનામતનો લાભ લેતા. અનામતથી વંચિત લોકો હવે બહાર નીકળી ગયા છે અને અનામતનો લાભ લેતા લોકો થોડુંક સહન કરે છે. વાત તમારી સાચી છે, પણ વેપારી વર્ગ, સ્ટુડન્ટ, આ બધાને થોડી હેરાનગતિ તો રહેવાની છે. ત્યારે આટલું મોટું આંદોલન થાય ત્યારે આ બધું સ્વાભાવિક છે. ભાઈ, ખૂબ જ કહેવાતી રીતે જે કહેવાઈ રહ્યું છે કે આ આંદોલન સ્વયંભૂ છે, પણ ખૂબ જ સ્ટ્રેટેજી સાથે ચાલતું આંદોલન એટલા માટે લાગી રહ્યું છે કારણ કે પહેલા ખૂબ જ શાંતિપૂર્વક આ આંદોલન શરૂ કરવામાં આવ્યું. હવે સરકારને ઝુકાવવા માટે, સરકારને પોતાની વાતમાં સંમત કરાવવા માટે હવે તેવી ચીમકી આપવામાં આવે છે કે હવે આંદોલન ઉગ્ર બનશે. કેટલું યોગ્ય કહેવાય? યોગ્ય વાત તો નથી, પણ સૌથી મોટી વાત એ છે કે શરૂઆતથી સરકાર આ આંદોલન બાબતે ગંભીર રહી નથી. ઇવન સરકારમાં પણ આંતરિક મતભેદો દેખાય છે. જે લોકો આ આંદોલનને ટેકલ કરવા મેદાને પડ્યા છે એ કોઈ હકારાત્મક પ્રયાસો કરતા હોય એવું લાગતું નથી. જો મિટિંગો અને વાટાઘાટો થાય છે એમાં કોઈ ઉકેલ, સામાન્ય ઉકેલ પણ આવતો નથી. બીજી વખત મળવાની કોઈ વાત પણ નથી થતી કે હવે બીજો પ્રયાસ ક્યારે કરવો, એવી પણ કોઈ ચર્ચા થતી નથી. એનો મતલબ એવો છે કે સરકારમાંથી પણ કંઈક અંદર જોઈ એવું મેનેજ થઈ શકતું નથી. અને હવે તો આંદોલનકારીઓ જીદ ઉપર ઉતરી આવ્યા છે અને પોતાની વાત મનાવવા માટે સ્વાભાવિક છે કે એ લોકો હવે પ્રેશર ટેકનિક અપનાવે છે. આવતા દિવસોમાં કદાચ પાટીદાર ધારાસભ્યો, સાંસદોને પણ પ્રેશર આવી રહ્યું હોય એવું લાગે છે. પાટીદાર સંસ્થાઓને પણ હવે સાઈડ બાયપાસ કરી અને આ લોકો આગળ વધ્યા છે. ઉમિયાધામ, ખોડલધામ એ લોકો હવે સાયલેન્ટ થઈ ગયા છે.
ઇવન ઉમિયાધામના અમુક લોકોએ તો આને ટેકો પણ આપી દીધો છે, પણ બાકીની સંસ્થાઓ બાયપાસ થઈ ગઈ છે અને આંદોલન સંપૂર્ણ એક યુવા વર્ગના હાથમાં વયું ગયું છે. એ બહુ ગંભીર બાબત અને ચિંતાનો વિષય એટલે છે કે યુવા વર્ગની ધીરજ ક્યાં સુધી રહેશે એ સમજાય નહીં. એનું કારણ છે કે યુવા લોહી છે એ ગમે ત્યારે અટક ચાલુ કરી બેસશે. તો સરકાર વહેલામાં વહેલી તકે આ મંત્રણા મેજ ઉપર ગંભીરતાથી આવે અને હકારાત્મક અભિગમ હારે આવે. આ લોકોને ભલે કોઈ મુદત આપે કે ભાઈ આ પ્રોસેસ છે, આ છે, બધું સમજાવી અને થોડુંક ઠંડુ કરે એ જરૂરી છે. અને આંદોલનકારીઓ પણ આમાં થોડીક ધીરજ રાખે એ ખૂબ જરૂરી છે. ગુજરાતના હિતમાં છે, આમ જનતાના હિતમાં છે. બિલકુલ. તો આજે વડોદરામાં પાટીદાર અનામત આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. લાખોની સંખ્યામાં આજે પાટીદારો ઉમટી પડે તેવી જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીધી ચીમકી સરકારને આપવામાં આવી રહી છે. આ ચર્ચામાં અત્યાર સુધીમાં જે વાત સામે આવી રહી છે, અત્યાર સુધી આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યું છે, પરંતુ 25 તારીખ પછી આ આંદોલન જુદું સ્વરૂપ ચોક્કસપણે સાબિત કરી શકે છે. યુવા વર્ગ હાથમાં રહેશે, એ લોકોની વાતમાં રહેશે કે નહીં, એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. આ જ ચર્ચા લઈને પાછા ફરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આશરે 50 દિવસ પહેલા શરૂ થયેલું અનામતનું આ આંદોલન કેટલાય નાટકીય વળાંકો જોઈ ચૂક્યું છે અને અનેક વળાંકો બાદ મક્કમતાપૂર્વક આ અનામતનું આંદોલન આગળ વધતું ગયું ને હવે જે રીતનું રૂપ ધારણ કરી રહ્યું છે, ધીરે ધીરે ઉગ્રતા પકડી રહ્યું છે આંદોલન. 25મી તારીખ પર સૌ કોઈની નજર છે. 25મીએ જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેના પર નજર છે. આજે વડોદરામાં પણ જે રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જ વિષય પર આપણે વાત કરી રહ્યા છે. ભાવેશ બગડિયા સુરતથી આપણી સાથે જોડાયા છે. પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિના તેઓ સભ્ય છે. આપનું પણ ખૂબ ખૂબ આભાર. સંજય ભાઈ અને વરુણભાઈ પણ જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત કરીએ છીએ. ભાવેશભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, વડોદરામાં જે રીતે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે, આપને આ વાત કેટલી યોગ્ય લાગે છે કે લાખોની સંખ્યામાં લોકો જ્યારે એક સ્થળે ઉપસ્થિત થાય, વડોદરાની અન્ય જનતાને કેટલું આમાં ભોગવવું પડે? અન્ય જનતાઓને કેટલું ભોગવવું પડે એ વિષય સરકારનો છે. સરકારને જે દિવસે આંદોલનની શરૂઆત કરી એ સમયે સરકારે બહુ ઢીલી નીતિ વાપરી હતી. જો એ સમયે સરકારે તાત્કાલિક પગલા ભર્યા હોત તો અમારે લોકોએ આ બધું કરવાની જરૂર ન પડે. આ બધી અમારી ફરજ પડી છે કે સરકાર, સુતેલી સરકારને જગાડવા માટે અમે આ બધું કરી રહ્યા છીએ. તો આજે સરકાર, જે લોકો વિચારી રહ્યા છે કે બીજા લોકોને શું ફરક પડે, બીજા લોકોને શું અસર થાય છે, અમારો કોઈ ઈરાદો નથી કે બીજા લોકોને અમે હેરાન કરીએ, બીજા લોકોને પરેશાન કરીએ. અમે અમારો હક મેળવવા માટે જે કંઈ કરવું પડતું હશે એ બધી વસ્તુ અમે કરશું. વરુણભાઈ, પોતાનો હક મેળવવા માટે કંઈ પણ કરીશું તેવું ભાવેશભાઈ કહી રહ્યા છે. જે રીતના નિવેદનો હવે બદલાઈ રહ્યા છે, ખૂબ જ શાંતિપૂર્વક શરૂ થયેલી વાત હવે નિવેદનો જે રીતે બદલાય છે તે રીતે સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે કે સરકારને સંપૂર્ણ રીતે ઝુકાવવાનો આપે લોકોએ નિર્ધાર કરી લીધો છે. સંમત? આ આંદોલન કોઈને ઝુકાવવા માટે કે કોઈને ઊંચા કરવા માટેનું આંદોલન નથી. આ આંદોલન અમારો હક મેળવવા માટેનું આંદોલન છે. અમારે અનામત જોઈએ છીએ. એનાથી સરકાર ઝૂકે છે, નથી ઝૂકતી, કેન્દ્ર સરકાર આપે છે કે રાજ્ય સરકાર આપે છે, કોણ આપે છે એ સરકારનો વિષય છે. અમારો વિષય અને અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. પહેલા દિવસથી લઈ અને આજ સુધી એ માંગણી સ્પષ્ટ છે કે અમારે કોઈ પણ ભોગે અમારે અનામત જોઈએ છીએ અને જ્યાં સુધી અમને અનામત આપવામાં નહીં આવે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. અને આ લડાઈને રોકવા માટેનો ફક્ત ને ફક્ત એકમાત્ર રસ્તો એ છે કે અમને અનામત આપી દે. આના સિવાય સરકાર પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. જી સંજયભાઈ, જે રીતે વાત સામે આવી રહી છે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે સરકાર અનામત આપી દે તો અને માત્ર તો જ અનામતનું આંદોલન અટકશે. પાટીદાર સમાજ આંદોલન કરી રહ્યું છે. પાટીદાર સમાજને માનો કે અનામત આપી દેવામાં આવે છે. કાલ ઉઠીને બ્રહ્મ સમાજે જે શરૂ કર્યું છે, રાજપૂત સમાજે, ક્ષત્રિય સમાજે શરૂ કર્યું છે, તે પણ આ જ રીતના આંદોલનો શરૂ કરશે તો કેટલું યોગ્ય કહેવાય છે દરેક સમાજને અનામત આપી દેવામાં આવે? તો
પણ સૌથી પહેલી વાત તો એ કે દરેક આંદોલનની પેટર્ન એવી રહી છે કે સરકાર અને પ્રજાનું નાક દબાવો. ભૂતકાળમાં આપણે જોયું છે ગુર્જર આંદોલન, પછી જાટ આંદોલન, એમાં પ્રજા બાન લેવાની જ હતી ને. ભૂતકાળમાં ઘણા ખરાબ બનાવો બન્યા છે. અડધું ભારત ગુર્જર આંદોલનકારોએ બાન લીધું હતું. હવે રહી વાત અન્ય સમાજના આંદોલનની, તો હું નથી માનતો કે પાટીદાર સિવાયના બધાને પણ બાકી રાખી અને સરકાર અનામત આપે. હવે જો અનામતનો લાભ મળશે તો પાટીદાર સહિતના તમામ સવર્ણોને મળશે અને નહીં મળે તો કોઈને નહીં મળે. આ સ્પષ્ટ વાત છે. એનું કારણ છે કે સરકાર હવે કોઈ એક સમાજને અલગ તારવી શકે એમ નથી. સૌથી ખરાબ સ્થિતિ ભાજપ માટે એટલે આવે છે કે ગુજરાત છે એ ભાજપના મૂળ સમાન છે, ભાજપની લેબોરેટરી છે. અહીંયાથી દરેક પ્રયોગો કરી ભાજપે દિલ્હી સર કર્યું છે અને એમાં એક સમયે તો ભાજપ છે એ પાટીદારોની પાર્ટી કહેવાતી. તો હવે પાટીદારો એને નાક દબાવવાના જ છે કે ભાઈ તમે અમારો ઉપયોગ ઘણો કર્યો. એ લોકો બોલે જ છે કે તમે અમારો ઉપયોગ બહુ કર્યો, હવે અમને આપો. તો સરકારે અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે, નહીતર આવતા દિવસોમાં આંદોલન સ્વાભાવિક છે હિંસક બનશે અને આમ જનતાએ, સામાન્ય પ્રજાએ ઘણું ભોગવવું પણ પડશે એવું મને લાગે છે. વરુણભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આ વાત ચાલી રહી છે, ભાજપ અત્યારે સરકારમાં છે અને સરકાર જે રીતે આપની વાત હજી સુધી નથી માની રહી, આપ જેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, કોંગ્રેસ પક્ષ કશું હજી કહેતું નથી, વિપક્ષ કશું બોલતું નથી અને ભાજપ તરફથી અવારનવાર એવા નિવેદનો આવ્યા, અનેક લોકોને એવા નિવેદનો આવ્યા કે આ આખું કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. તમે શું કહેશો? તો મેડમ, આ આંદોલન ભાજપ પ્રેરિત છે, કોંગ્રેસ પ્રેરિત છે કે બીજા કોઈ પ્રેરિત છે, એવું ખાલી એક લોકોમાં ફેલાયેલી વાત છે. આ આંદોલન દરેક પટેલના ઘરમાંથી ઊભું થયેલું સ્વયંભૂ આંદોલન છે. આ આંદોલનમાં કોઈ જ નેતા નથી, કોઈનાથી આ આંદોલન પ્રેરિત નથી. જો તમે સુરતની રેલીનો દાખલો જોવો તો એ ભારતના ઇતિહાસનો પહેલો એવો દાખલો હશે કે જ્યારે 8 થી 10 લાખ પાટીદારો સ્વયંભૂ રોડ ઉપર રેલીમાં આવ્યા. અને એ લોકો રેલીમાં આવ્યા કારણ કે એમને એમના બાળકોની, આવનારી પેઢીઓના ભવિષ્યની ચિંતા માટે થઈને એ લોકો રોડ ઉપર આવ્યા. આમાં કોઈ પક્ષ બોલાવે કે કોઈ પક્ષના નેતામાં એ તાકાત નથી કે એક જ શહેરમાં 8 થી 10 લાખ પાટીદારોને એક સાથે ભેગા કરી શકે. આના ઉપરથી જ સાબિત થાય છે કે આ આંદોલન લોકોના ઘરેથી નીકળતું આંદોલન છે. આ દરેક ઘરમાંથી એક યુવાન નેતા થઈને બહાર નીકળી રહ્યો છે. એટલે આ આંદોલન સંપૂર્ણપણે જાતે જ ઊભું થયેલું આંદોલન છે. આમાં કોઈ પણ નેતાનો, કોઈ પણ પાર્ટીનો ક્યાંય પણ દોરી સંચાર છે નહીં. હા, હું તમને એક વસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. કદાચ આંદોલનમાં જોડાયેલ કોઈ વ્યક્તિ કોઈ પણ પાર્ટી સાથે ભૂતકાળમાં સંલગ્ન હોઈ શકે, અત્યારે પણ સંલગ્ન હોઈ શકે અને ભવિષ્યમાં પણ સંલગ્ન થઈ શકે છે. એ અલગ વસ્તુ છે. પણ આ આંદોલન એ કોઈ પાર્ટી, કોઈ નેતા કે કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા ઉભું કરાયેલું આંદોલન નથી. આ દરેક પાટીદારે પોતાના ઘરેથી અનામતની માંગણી સાથે ઉભું કરેલું આંદોલન છે. ત્યારે જ આજે મારી બહેનો આવી રહી છે રેલીમાં. પાટીદારની બહેનો તમે કોઈ દિવસ કોઈ રેલીમાં નહીં જોયું હોય. કાલની વિસનગરની રેલીમાં, કાલની રેલીમાં, કલોલની રેલીમાં 70 થી 80 વર્ષના માજી પણ રેલીમાં આવ્યા હતા. એટલે એક સિનિયર સિટીઝનો પણ પોતાની આવનારી પેઢી માટે કે જે એમના છોકરાને ના અપાઈ શક્યા પણ એમના છોકરાના છોકરાઓને અનામતનો લાભ મળે એના માટે સિનિયર સિટીઝનો પણ બહાર આવી રહ્યા છે. અને આ બધું જ સ્વયંભૂ થઈ રહ્યું છે. પાટીદાર સમાજમાંથી પણ કોઈ નેતાના દોરી સંચાર પ્રમાણે આ થતું નથી કે આ સમાજનો કોઈ નેતા નથી. આ સમાજ શિક્ષિત સમાજ છે. આમાં ઘર દીઠ દરેક માણસ અને દરેક યુવાન એવી આગવી લાક્ષણિકતા ધરાવે છે કે પોતે એક નેતા છે. ભાવેશભાઈ, જે રીતે આ આંદોલનની આપણે વાત કરી રહ્યા છીએ, છેલ્લા 51 દિવસથી જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, 25મી તારીખે મહારેલી છે, ત્યારબાદ આગળ આપ લોકોની શું રણનીતિ છે? આગળની રણનીતિની વાત કરીએ તો જે સમયે સુરતની એટલી બધી મોટી રેલી કરવા છતાં જો સરકારની નીંદ નથી ખુલી તો 25 તારીખે વિશ્વમાં પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ. એની પછી પણ જો સરકારની નીંદ નહીં ખુલે અને સરકાર કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે, સરકાર કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો પછીની રણનીતિ પછી તૈયાર કરવામાં આવશે.
એટલે રણનીતિ 25 તારીખ પછી નક્કી થશે. રણનીતિ 25 તારીખે અમે જોશું કે સરકાર અમે કઈ રીતે સમજૂતી કરવા માંગે છે, સરકાર કેટલો રસ લેવા માંગી રહી છે, આની અંદર સરકાર કઈ રીતે સોલ્યુશનમાં લેવલ પર લઈ જવા માંગી રહી છે, એ પછી અમે અમારી રણનીતિ જાહેર કરશું. જી સંજયભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે અને જે રીતે આ આંદોલન રંગ પકડી રહ્યું છે, જે રીતે આગળ વધી રહ્યું છે, આ ચૂંટણીઓમાં કેટલા કપરા ચઢાણ સરકાર માટે સાબિત થશે અને કેટલું નુકસાનકારક સાબિત થશે? તોરણ સ્વાભાવિક છે કે આટલું મોટું આંદોલન ઊભું થયું છે તો એની અસર એ સરકાર સામે જ થયું છે, એટલે એ બહુ સ્વાભાવિક વાત છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એને અસર થવાની જ છે. પણ ગવર્મેન્ટ કેટલું ટેકલ કરી શકે છે, સ્થાનિક નેતાઓ કેટલું ટેકલ કરી શકે છે આ ડેમેજ કંટ્રોલ, એ વધુ મહત્વનું રહેશે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ દરેક સ્થાનિક ઉમેદવારના નામ ઉપર અને એના કેલિબર ઉપર લડાતી હોય છે, એટલે સરકાર હવે આમાં કેટલો રોલ ભજવે છે એની ઉપર પણ વધુ નિર્ભર રહેશે. નહીતર સરકારને નુકસાન તો ભોગવવું પડશે અને કદાચ આગામી દૂરોગામી અસર પણ આમાં ઊભી થાય રાજકીય રીતે, કે સરકારમાં ઉથલ પાથલ પણ શક્ય બને એ રિઝલ્ટના કારણે. સંજયભાઈ, જે રીતે આપણે વાત કરી ઉથલ પાથલ શક્ય બને, આંદોલનની જે રીતે વાત કરીએ, સરકાર ચોક્કસ અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારની સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે, અવઢવમાં છે. શું કહેવું શું ન કહેવું કશું સમજાતું નથી. આ આંદોલનનું જે રૂપ છે તે કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું, એ પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. શું કહેશો આપ? બહુ સાચી વાત છે. એનું કારણ છે કે જો ભાજપ સરકાર અત્યારે આ લોકોને અનામત આપી શકે એવી સ્થિતિ નથી અને આપશે તો પણ ઇસ્યુ ફ્યુચરમાં ઇસ્યુ ઉભા થવાના છે. જો કોંગ્રેસ આનો જશ લેવા જશે તો ભવિષ્યમાં કોંગ્રેસને પણ આ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કોંગ્રેસ આ આંદોલનને ટેકો આપે તો એનો મતલબ એવો થયો કે એ લોકો એને અનામત આપવા માંગે છે, પણ જો અનામત આપી ન શકે તો કોંગ્રેસ ક્યાંથી આમાં ટેકો આપી શકશે? અને દરેક પાર્ટી માટે તો અત્યારે વેઇટ એન્ડ વોચ જેવી જ સ્થિતિ છે. કોંગ્રેસે તો કઈ ગુમાવવાનું નથી, જે ગુમાવવાનું છે એ બીજેપીએ ગુમાવવાનું છે, કેમ કે રૂલિંગ પાર્ટી બીજેપી છે. કોંગ્રેસ માટે તો બે હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. જો આંદોલનકારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો થોડોક લાભ તો કોંગ્રેસને થવાનો જ છે, એટલે કોંગ્રેસે કોઈ ગુમાવવાનું નથી અને મૌન રહે એ વધુ એના માટે પણ હિતાવહ છે. અને કદાચ કોંગ્રેસે એ જ સ્ટ્રેટેજી અપનાવી હોય એવું લાગે છે કે આ આંદોલનથી સંપૂર્ણ અલિપ્ત રહેવું અને મૌન રહેવું. એ વાત અલગ છે કે સરકારમાંથી આક્ષેપો થાય છે કે ભાઈ કોંગ્રેસમાંથી આંદોલન મેનેજ થાય છે, પણ ભાજપને પણ ખબર છે કે કોંગ્રેસની તાકાત અત્યારે ગુજરાતમાં શું છે. જો કોંગ્રેસ પડદા પાછળ રહીને આટલું મોટું આંદોલન મેનેજ કરી શકે તો એનો મતલબ એવો છે કે તો હવે ભાજપના ગુજરાતમાં વળતા પાણી છે. આટલું મોટું આંદોલન કોંગ્રેસની તાકાત નથી કે મેનેજ થાય. જી વરુણભાઈ, જે રીતે આખી વાત સામે આવી રહી છે, સરકારનું જે મૌન છે તે ખૂબ જ સૂચક છે. સરકાર આ વાતમાં કશું જ ખુલીને બોલવા માટે તૈયાર નથી. આપ કહી રહ્યા છો કે સરકારના હાથમાં બધું છે. સરકાર 25મીએ જો આ વાત નથી માનતી તો આગળની રણનીતિ ખૂબ જ હિંસક હોઈ શકે છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો આવનારા દિવસોમાં આ વાતાવરણ આખું હિંસક બને, કેટલું યોગ્ય આપને લાગે છે? અત્યાર સુધી આપ ખૂબ શાંતિપૂર્વક આગળ વધ્યા છો. જો જ્યારે પોતાનો હક લેવાની વાત હોય જી, તો એ હક લેવા માટે જે પણ પગલું ભરવું પડે એ યોગ્ય છે. અચ્છા, જેમ કે આઝાદી અંગ્રેજોમાંથી આપણે આઝાદી લેવી હતી તો એમાં ગાંધીજીએ ભૂખ હડતાલ કરી, એ પણ યોગ્ય છે. વરુણભાઈ, આપને અટકાવીશ. આપ કહેવા માંગો છો કે કોઈ પણ ભોગે તમારે આ અનામત લઈને જ જંપવું છે, એના માટે કોઈ પણ માર્ગ અપનાવવો પડે, આપ લોકો અપનાવવા માટે તૈયાર છો. આજે તમે હિંસા અપનાવો છો, કાલ ઉઠીને માનો કે તમને અનામત મળી જાય છે, કાલ ઉઠીને બીજો સમાજ આ રીતનું કરે છે, એને અનામત મળી જાય છે. આ કેટલું યોગ્ય? કેવી રીતે શાંતિ જળવાશે? કેવી રીતે વિકાસની વાતો થશે? કેવી રીતે? આપ હમણાં સુધી વાત કરી રહ્યા હતા પાટીદાર સમાજ ખૂબ જ સંસ્કારમાં માને છે, પાટીદાર સમાજ હિંસામાં નથી માનતો. હવે તમે કહી રહ્યા છો કે જો સરકાર નહીં માને તો તમે હિંસક થશો. કેટલું યોગ્ય? યોગ્ય છે કે યોગ્ય નથી
એ સરકારે નક્કી કરવાનું છે. અમારા માટે આ યોગ્યતા તમારી એક જ છે. જવાબદારી નથી. હા, આ સંપૂર્ણ જવાબદારી સરકારની છે. રાજ્ય અમે નથી ચલાવતા, પાટીદારો રાજ્ય સરકારમાં નથી. રાજ્ય સરકાર રાજ્યને ચલાવે છે, તો પોતાના રાજ્યમાં જે પણ થાય એની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની છે. અમારી તો માંગણી એક જ છે કે અમારે અનામત જોઈએ છીએ, એ અમારો હક છે. છેલ્લા 50-60 વર્ષથી અમારો સમાજ આ રાજ્યની પ્રગતિ પાછળ, આ દેશની પ્રગતિ પાછળ ઘસાતો આવ્યો છે. હવે અમે ઘસાઈ ગયા છીએ પૂરેપૂરા, અને ભવિષ્યમાં અમારી આવનારી પેઢીની એવી કોઈ જ જાતની તૈયારી નથી કે એ અમે જે ઘસાયા એ રીતે અમારી આવનારી પેઢી ઘસાય. એટલે અમારે કોઈ પણ ભોગે અનામત જોઈએ છે, એ અમારો હક છે અને અમે લઈને જ રહીશું. તો અનામતની માંગણી જે રીતે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે અને જે રીતે આંદોલન પોતાનું રૂપ ધારણ કરી રહ્યું છે, આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે, તેવું વારંવાર કહેવાની હવે જરૂર એટલા માટે નથી લગતી, કારણ કે હવે ખરેખર આ આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે. હવે સીધી વસ્તુ છે, એ લોકો કોઈ પણ ભોગે અનામત લેવા માંગે છે. જણાવી રહ્યા છે 25 તારીખ સુધી તેઓ રાહ જોશે. 25 પછી આ આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. સરકારને નવાવવાના તમામ પ્રયાસો તેઓ કરશે. કોઈ પણ સંજોગોમાં અનામત મેળવવું છે, હિંસાનો માર્ગ અપનાવવો પડે તો તેઓ અપનાવવા માટે તૈયાર છે. આ સરકારને સીધી ચીમકી છે. આ જ વિષય પર આગળ પણ આપણે ચર્ચા યથાવત રાખીશું. અમારા સહયોગી સંજીવની સાથે આપ જોડાશો. મને રજા આપશો. નમસ્કાર.